મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। રામ રામ, કેમ છો બધા? મારું નામ છે હાર્દિક અને આજે આપણે થોડું કામ જાજુ છે। આજે ઓડાઉનમાંથી 4 વ્હીલના ટ્રેક્ટર કાઢવા છે। આજે માંડવી અંદર ભરવી છે। હવે જાજો ટાઈમ સુકાઈ ગઈ છે। હવે અંદર ભર દે એટલે ખેતરમાં પડીને એ પહેલાં ભરવાની છે અને લગભગ આજે ખાતર પણ કાઢવાનું છે। આપણે ખાતર રહેશે 20 ફેરાની આજુબાજુ ખાતર હોય। આપણે વરહોવર એટલું થાય છે એટલે ખાતર કાઢવાનું છે। બપોર વિચાર કદાચ ખાતર નીકળી જાય ને એટલે ખેતરમાં જલ્દી રેવલ થઈ જાય ને ખેતર તૈયાર થતા થાય તો હાલો હવે વર્ગી જાય કામમાં। 4 વ્હીલના ટ્રેક્ટર આપણે અહીં રાખવું છે પાછળ। બધું એમાં કાઢી હીર વોલ આખો સાફ કરવાનો છે કેમ કે આજે ભરવી છે માંડવી આપણી। હવે 4 વ્હીલ ભરી હતી આપણે રાજરાજ એ સાફ કરી ને આ જો એનાને માંડવી છે એટલી એ નાખી દીધી છે આપણે હેઠે ને ટ્રેક્ટર આપણે કાઢી લેવું એટલે હું અહીં સુધી તો લગભગ ભરાઈ જ જાય। બીજી વધારાની માંડવી આપણે ઓલી બાજુ એક ગોડાઉન છે ને ત્યાં ભરવાની છે। તો આપણે જે ઝાડવા છે એ પાવાનું કામ હાલે। અત્યારે કેદીનામાં સુકાઈ ગયા હતા, આજે પાઈ દીધા। પારીઓ કરીને હરખું ભરી દઉં પાણી એટલે 10 દી નહીં પાવું પડે। ઓલી મેરે 2 આંબા છે ને કેરું લીંબુડી ને જાંબુડી પછી શાકભાજી ભેરા છે। અહીંયા તો હવે ના મેળ આવે, જે નાની મોટર છે ત્યાં તો મોટી મોટર ચાલુ કરી દઉં। આર્યો કનેક્શન છે જ આપણે ચારો ઉઠાઈ ગયો છે। અવાજ નાખ્યો કારણ કે ખાતર ફરવાનું છે આમાં ને હવે સુકાઈ જાય ને હુકલ ચારો કરવાનો હોય ને થોડોક ક્યારો રાખ્યો છે પછી મને હરાવ લીલો ને આપણે પાટિયા કાઢવાના છે કારણ કે આગળ જેસીબી આવે ખાતર કાઢવા માટે। જો થોડુંક આમાં નાખવાનું 5 ફેરા જે લીલાડો આપણે કરવો હોય અહીંયા જ ને બીજું આપણે ઓલા એક ખેતરે જવા દેવાનું છે જીરું આવવું એટલા માટે। જો આપણે આ ખેતરમાં આવી ગયા છે, આમ હેઠે હરંગ નાખવાનું જ છે। 4 ટ્રેક્ટર વાલે છે, એક ઘરનું છે, 3 બહારના છે। જો ખાતર નીકળી ગયું છે આપણે થઈ ગયું કમ્પ્લીટ। આપણે 2-3 કલાકનું કામ હતું। 4 ટ્રેક્ટર હાલતા હતા, 2 વા નાખ્યા, એક ઢગલો અહીં કર્યો ને એક હજી અહીંયા જ નાખવું હે એટલે 4-5 ટેલર જેટલું આ લીલાડામાં જ નાખવાનું આપણે। હવે જે માંડવી અંદર ભરવાનું હાલે છે એ પડી છે ને આ એટલી પડી છે ને એ નાખવાની છે અહીંયા અંદર હેડી દેખાડું ને ઓલી મોટો ઢગલો છે ને હાવ છેલ્લે એ આપણે અહીંયા ગોડાઉનમાં સવારે ટ્રેક્ટર કાઢ્યું ને એ જો આ એટલું બધું મોટું નથી પણ જાજીમાં આવી જાય છે, ઉપર સુધી ભરી દેવાની છે। પછી અહીં દરવાજો આવે ને ત્યાં ગુણ્યું રાખી દઉં આમ ચોરસ ભાગમાં એટલે દરવાજો ખુલી જાય એમ એટલે DDT ને બધું નાખી દીધું છે। આ 2 ખેતરે કમ્પ્લીટ છે। કાલે લગભગ જીરું આવવાનું થાય ને અહીં નહીં થાય એટલે આપણું આમ ખેતર છે ને વાડી ત્યાં લગભગ વાવવાનું છે એટલે ભાઈ અત્યારે જોડવા ગયો છે વણણી। આપણી વણણી નથી, આપણે ઘઉં વાવવાની જ છે, આપણે જીરું વાવવાની નથી। જીરું તો આપણે કેટલા 4-5 વર્ષ છે વાવી છે પણ શું કરીએ ઘઉં વાવવાની 7 પાટલીની વાવણી છે ને એટલે 5 પાટલીની અમે કરી નાખીએ કારણ કે હાકડા ક્યારા જોઈએ એટલે પહેલાં આપણે ખાલી ક્યારા બનાવી લઈ પપ્પા, પછી છે ને હાથથી જીરું છાંટી દેતા પપ્પા। આજે ખાલી એવું નથી કરવું, આજે ખાલી વણણીમાં ડાયરેક્ટ વાવી દેવું છે એટલે કમેન્ટ જરાક કરી દેજો કે વણણીનો ઉગાવો કેવો કરીએ।
એટલે કાલે ઓરણી આવી જાય એટલે કાલે આપણે વિડીયો બનાવીએ. જો ટ્રેક્ટર આપણું આવી ગયું હે ઓરણી જોડીને. આમ ગાડીમાંથી અવાય પણ આમ તો ખેતરું ખાલી જ છે આપણા. અને જો આપણા માણસો જાય છે ત્યાં 6 થઈ ગયા છે. અને આ બધા ખેતરો અહીં સુધી તો ત્યારે જ છે આપણે એટલા બાકી ઓલો સામે ત્યાં નામ 2 અને આ એટલું ખાતરવાળું ફોરવાનું હોય જે એટલું કામ છે. ઓલા 3 એટલા તૈયાર થઈ જાય ને એટલે કામ નીકળી જાય આપણું. બાકી આ સુધીના આ બધા પટ્ટા આપણે ક્યારે જ છે. જો આ રીતની કંઈક છે ઓરણી. પાછળ જીરું વાવવાનું હે. આગળ ઘઉં વાવવું હોય તો વાવી શકીએ. કાલે અંદાજો આવે, આજે કંઈ ખબર ના પડે. સેટિંગ કરવું જોઈએ આમાં. આપણે પહેલો અનુભવ છે આમાં જીરું વાવવાનો. આપણી પેઢી છે આ બાજુ, આ ઉખેરી જ નથી. વરહોર આનથી આપણે પારા તાણ લેતા. આમાં અઘોસરી જેવું છે બધું. આપણી આ છે જો આ 7 પાટલીની ઘઉં વાવવાની છે. એટલે ઘઉં વાવશું આપણે થોડાક ખેતરમાં, એટલે આની જરૂર પડીએ. આજે એટલે વિચાર્યું કે જીરું વાવવા લેતા આવીએ વરણી. આપણી નથી, બીજા ભાઈની છે. અત્યારે જવું છે માઠ મારવા આપણે ખેતરે. માંડવી બધી ઢાંકી દીધી હે. અત્યારે આપણે બધી નથી નાખી, થોડીક જ નાખવાની કે મોડા વર્ગા હતા. બધી ઢાંકી દીધી હે. હવે કાલે નાખશું. એમ તો વાર લાગે કારણ કે વાં આપણે અંદર સુધી આમ પૂગવું પડે. ઠેબા ચડી ગયા છે માડના. કેમ કે આમ આપણે આમથી ખેતરમાં જ નથી નીકળવું. ખેતર થઈ ગયા ત્યારે હવે સીલા નથી પાડવા. આપણે આમ ગાડીમાંથી જાઉં એટલે ગાડીમાં નડે છે જવડાને છે ને, એટલે હક્કા લીધો. ત્યાં જઈને આપણે 2 બોલ લેવાના રહે ખાલી. માઠમાં વાર ના લાગે કારણ કે મોટો હોય ને માઠ, એટલે 2 કલાક જેવું થાય કદાચ. એટલે ભાઈ વિડીયો કરીએ ખતમ. હવે આજે જાજુ અંધારું થઈ ગયું હે. એમાં આજે આખો દી કામમાં ગયો ને એટલે કે વિડીયો શૂટ કરવાનો વખત જ ન આવ્યો આપણે. એટલે મળ્યા કાલના વિડીયોમાં. કાલે આપણે શુભ શરૂઆત કરવી છે જીરું વાવવાની. એટલે કાલે જોઈએ કેવું રિઝલ્ટ આવે ઓરણીનું. સેટિંગ આવી જાય તો મજા આવશે. નકર આપણે એમને પારા તાણને હું આપણી ઓરણીથી અને પાછળથી જીરું છાંટી દેવાનું બીજું હું. તો મળ્યા કાલના વિડીયોમાં. જય મુરલીધર, જય માતાજી.